કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાં એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર જન સુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી. એ ખેડૂતને એ બોક્સાઇડ વાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી. આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે. પોસ્ટર લગાડીને જે સરકાર અમારા ઉપર જે તાનાશાહી કરે છે, તો મારી વાડીમાં કેટલું વળતર મને મળવાનું છે મને કોઈ જાતની ખબર નથી. હકીકત નોટિસ નથી આપી, એની જગ્યામાંથી લઈ જાય જે રેર કહીએ એવું એક બોક્સાઇટનો જે ખનિજ તત્વ જ્યાં નીકળે છે અને જે ઘણા બધા ઉદ્યોગો માટે જે જરૂરી છે. ગેસ પાઇપલાઇનના મુદ્દે હવે દ્વારકાના ખેડૂતો પણ સરકારનો વિરોધ કરી રહ્યા છે. પાલ આંબલિયાએ પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે કે ધારાસભ્યો જનતાના, અધિકારીઓ જનતાના, પોલીસ જનતાની, તો પછી કંપની દાદાગીરી કેવી રીતે કરે છે? નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ પાલ આંબલિયાએ વધુમાં શું કહ્યું. દ્વારકા જિલ્લામાં GSPL નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી. એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાં એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર જન સુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી. પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી. એવી જ રીતે આખી જે ગેસ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી નીકળે છે એમાં આખો એક ખનિજવાળો વિસ્તાર આવે છે, બોક્સાઇડગ્રસ્ત વિસ્તાર આવે છે. એ ખેડૂતને એ બોક્સાઇડવાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી. વચ્ચે ક્યાંક પક્ષી અભયારણ્ય આવે છે, ક્યાંક ઇકો સેન્સિટિવ ઝોનવાળો વિસ્તાર આવે છે. એટલે આવી તમામ બાબતો હોવા છતાં આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે. અને એ આક્ષેપો સાથે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અને એક વિરોધાત્મક કાર્યક્રમ કરી અને સરકારની આંખ ઉઘાડવાનો ક્યાંક પ્રયત્ન કર્યો. હું વડલે સિંહનો ખાતેદાર ખેડૂત છું ને આજ રોજ અમારા બધા ખેડૂતે બધાની વાડીની અંદરમાં પોસ્ટર લગાવેલા છે. પોસ્ટર લગાડીને જે સરકાર અમારા ઉપર જે તાનાશાહી કરે છે, જેમ કે ઘણા બધા એવા મુદ્દા છે. અમે તનકવાર કલેક્ટરને રજૂઆત કરી, ધારાસભ્યની રજૂઆત કરી, પ્રાંત અધિકારીની રજૂઆત કરી, GSPLના અધિકારીની રજૂઆત કરી, 2-3 વાર અમે આંદોલન પણ કર્યા છે, પણ એનું હાલ કોઈ જવાબ આવ્યો નથી. ને જ્યારે અમારી લાસ્ટ મિટિંગ થઈ ત્યારે કલેક્ટરશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા અને જેટલા પણ અધિકારી હતા એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા જમીન ઉપર જઈને માર્કિંગ કરવા દો અને કેટલું વળતર તમને મળવાનું છે તો એ કામ કરવા દો. તો અમે એના માટે હા પાડી, તો એ કરવા માટે બધા તૈયાર હતા. તો અત્યારે GSPLના અધિકારી બધા ખેડૂતની વાડીએ જઈને લીટા તો મારે છે, પણ સાથે સાથે એ જમીનમાં વાવેલું પાકનું ખરાબ રીતના નુકસાન કરે છે. જેમ કે JCBના પટ્ટા મારીને 20 મીટરનો રસ્તો છે એ એકદમ ચોખ્ખો કરી નાખે છે. માંડવીમાં ગારો હોય, પાણી વારેલું હોય, કોઈ પણ જાતનો પ્રકાર હોય એ ઉખેડીને નાખી દે છે. એટલે ક્યાંક ને ક્યાંક GSPLના અધિકારી જે સરકારશ્રીએ કીધેલું છે એનું પાલન કરતા નથી. જેમ કે અમારા પંથકના ધારાસભ્યો, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબના નિયમ જેમ અમને આશ્વાસન આપ્યું હતું એ તદ્દન ખોટું પડી રહ્યું છે. અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમારું યોગ્ય વળતર અમને જે દેવડાવવાનું છે અને તમારી વાત જે કરી છે એ વાત ઉપર તમે ઊભા રહો. શું આશ્વાસન આપ્યું હતું તમને? આશ્વાસન અમને એવું આપ્યું હતું કે તમારી વાડીની અંદરમાં, અમારી માંગ એવી હતી કે વાડીની અંદરમાં જે કેટલું વળતર આવવાનું છે, જાણે કે દાખલા તરીકે હું જ છું તો મારી વાડીમાં કેટલું વળતર મને મળવાનું છે મને કોઈ જાતની ખબર નથી. તો મુરુભાઈ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ ને કલેક્ટર સાહેબ એવું કીધું એના GSP અધિકારીને કે પહેલાં તમે જેને સર્વે કરાવો, સર્વે કરીને ખેડૂતને લેખિતમાં આપો કે તમારે આટલા ગુઠ્ઠા જમીન કપાવવાની છે, આટલી જે વળતર ચૂકવવાનું તમને જે મગફળી કે કપાસ, સોયાબીન કોઈ પણ છે
એ કપાવવાનું છે ને તમને આટલા રૂપિયા મળશે, એ સહી કરીને એના ખાતામાં પૈસા પડે પછી કામ ચાલુ કરાવો. પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી થોડીક ભૂલ કરી રહ્યા છે. કામ હજી એનું જગ્યા ઉપર ચાલુ જ છે ને એ આપ જોઈ શકો છો. જમીન અમારી, સરકાર અમારી, પોલીસ અમારી, કલેક્ટર અમારા, સાંસદ અમારા, ધારાસભ્ય અમારા, તો જીએસપીએલની દાદાગીરી કેમ? શા માટે દાદાગીરી? મારું નામ નકુમ નરેશ મોહનભાઈ છે અને ખંભાળિયા ધરમપુરનો રહેવાસી છું. હકીકતમાં મારી જગ્યા અહીંયા વડલિયા શેણમાં આવેલ છે. તો મારી જગ્યા આ બાજુનું 38 નંબર વડલિયા શેણનો સર્વે નંબર, એમાં 26 ગુઠા જગ્યા કપાઈ ગઈ છે અને આ બાજુનો 37 નંબર જે સર્વે નંબર છે એને હકીકતે નોટિસ નથી આપી ને એની જગ્યામાંથી લાઈન જાય છે. તો એનું યોગ્ય કરવા વિનંતી છે. મને જે આ કંપનીએ નોટિસ આપી છે હકીકતમાં મારી જગ્યા આવતી નથી, બાજુવાળી જગ્યા આવે છે, છતાં પણ મને નોટિસ આપી છે. એટલે તમારા ખેતરમાં ગેસ પાઇપલાઇન આવતી જ નથી એમ? આવતી જ નથી, છતાં મને નોટિસ આપી છે. હા. અને 26 ગુઠા જગ્યા મારી કપાતમાં વહી ગઈ છે અત્યારે. એટલે તમારા ખેતરમાં ગેસ પાઇપલાઇન નથી આવતી તોય 26 ગુઠા કાપી નાખી? કાપી નાખી છે અત્યારે. જીએસપીએલની જે આ પાઇપલાઇન જે ખેડૂતોના ખેતરમાં નીકળે છે, આ ખેડૂતના જે ખેતરમાંથી નીકળે છે એમાં કિંમતી બોક્સાઇટ નીકળે છે. જે થોડાક એક વિસ્તારમાં જ આવી જે રેર કહીએ એવું એક બોક્સાઇટનું જે ખનિજ તત્વ જ્યાં નીકળે છે અને જે ઘણા બધા ઉદ્યોગો માટે જે જરૂરી છે, એ આ જે પાઇપલાઇન નીકળી પછી આ ખેતરના ખેડૂતે માનો કે પોતાને લીજ મંજૂર કરાવી હશે તો એ જીએસપીએલ કે સરકાર કે તંત્ર આ જીએસપીએલની જે પાઇપલાઇન નીકળી છે એ ખેતરમાં લીજની મંજૂરી આપશે. એટલે આવનારા સમયમાં આ સૌથી મોટી નુકસાની હોય તો ખેડૂતોને જે કલ્પી ન શકાય એટલી નુકસાની હોતા છે. અમારી જમીન રોડ ટચ હાઈવેથી આવ નજીક છે. અમારે આ બિનખેતી કરી તો સરકાર આમાં બિનખેતી થાય નહીં, તો અમારી જમીનની કિંમત થાવ નજીવી થઈ જાય, તો આનું અમને કંઈ વળતર સારું કંઈ આપતા નથી, તો અમને આ પોસાય નહીં. તો જેમ તમે પાલામલ્યાની વાત સાંભળી, તમે આ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.